એમનો અણુભાર જે છે એને આધારે એને વિવિધ વર્ગોમાં આપણે વિભાજિત કરીએ છીએ, રાઈટ। જૈવ અણુ શું કહેવાય છે કે જે મોટે ભાગે કેવા છે કાર્બનિક સંયોજનો હશે કે જેની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન આ વગેરે શું આવેલા હશે તત્વો આવેલા હશે, જેને આધારે તેઓ શું બનાવે છે જૈવ અણુઓની રચના કરે છે, રાઈટ। અત્યાર સુધીમાં આપણે પ્રોટીન, કાર્બોદિત, લિપિડ અને ન્યુક્લિક એસિડ જે છે એના બંધારણ વિશે માહિતી મેળવી ચૂક્યા છે, રાઈટ। હવે જોઈશું કે જે પણ આ જૈવ અણુઓ છે એમનું વર્ગીકરણ કોના આધારે કરવામાં આવે છે, ઓકે। એટલે કે એમનો અણુભાર કેટલો છે એને આધારે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે। જોઈશું આપણે આગળ કે જૈવ અણુઓ જે છે મોટે ભાગે આપણને 18 થી 800 ડાલ્ટનની આસપાસ જોવા મળશે, રાઈટ। એટલે કે એની જે રેન્જ જે છે 18 થી 800 ડાલ્ટન સુધીની રેન્જમાં એનો અણુભાર ધરાવે છે તે આ તમામ જૈવ અણુઓ જે છે તેમાં સમાવેશ કરવામાં આવે છે, ઓકે। જે શું છે કે જે મોટે ભાગે કેવા છે એસિડમાં દ્રાવ્ય છે, ઓકે। આ બધા એસિડમાં અદ્રાવ્ય છે, એસિડમાં અદ્રાવ્ય છે, ઇટ મીન્સ કે એસિડમાં પીગળતા નથી, ઓકે। જેમ કે પ્રોટીનની વાત કરવામાં આવે તો એક એસિડમાં અદ્રાવ્ય છે, ઓકે। લિપિડ પણ છે, કાર્બોદિત છે, ન્યુક્લિક એસિડ છે, આ મોટે ભાગે જે પણ છે તે તમામ જે છે એ એસિડમાં અદ્રાવ્ય છે, રાઈટ। અને બીજી વાત કરવામાં આવે તો કે પ્રોટીન, કાર્બોદિત અને ન્યુક્લિક એસિડ જે છે એમાંથી ત્રણ વસ્તુ આ પ્રોટીન લઈશું આપણે, કાર્બોદિત છે, ન્યુક્લિક એસિડ જે છે એનો અણુભાર જે છે એ 10,000 થી વધારે, અહીંયા આપણે રેન્જ 800 ની છે, રાઈટ। પરંતુ આ જે છે એનો અણુભાર જે છે 10,000 કરતાં વધારે જોવા મળે છે। એટલે આપણે જે માન્યતા મુજબ શું હતું કે જે પણ જૈવ અણુઓ જે છે એ 18 થી 800 ની વચ્ચે હોવા જોઈએ, રાઈટ। પરંતુ ત્રણ જે અણુઓ જે છે પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડ જે છે જેનો અણુભાર જોઈએ તો 10,000 ડાલ્ટન કે તેના કરતાં પણ વધારે જોવા મળે છે, ઓકે। જ્યારે લિપિડનો અણુ જે છે એનો અણુભાર ઓછો જોવા મળે છે। તમને પૂછાય કે લિપિડ એ બૃહદ અણુ નથી, કેમ? કારણ કે આમ જોવા જઈએ તો બૃહદ અણુ જે છે એની માટે એક સંકલ્પના છે કે જે અણુનો અણુભાર જે જૈવ અણુનો અણુભાર 1000 ડાલ્ટન કરતાં પણ વધારે હોય તો તેવા અણુને આપણે બૃહદ અણુ કહીશું। પરંતુ અપવાદ સ્વરૂપે લિપિડ જે છે તેનો અણુભાર જે છે 1000 કરતાં ઓછો છે, તેથી આપણે એને બૃહદ અણુમાં ન મૂકી શકીએ, ઓકે। બીજી વાત કરવામાં આવે તો કે અણુભારને આધારે જે જૈવ અણુઓ છે એને બે ભાગમાં વિભાજિત કરી શકાય। અહીંયા જોઈશું આપણે સૂક્ષ્મ અણુઓ અને બૃહદ અણુઓ। જે સૂક્ષ્મ અણુઓ જે છે એમનો જે અણુભાર જે છે 1000 ડાલ્ટનથી ઓછો હોય છે। જે પણ સૂક્ષ્મ અણુઓ જે છે કે જેને આપણે સૂક્ષ્મ જૈવ અણુ તરીકે ઓળખીએ છીએ તેમનો અણુભાર 1000 ડાલ્ટન કરતાં પણ ઓછો હોય છે, જેની અંદર આપણે લિપિડનો સમાવેશ કરીશું, રાઈટ। આ જે પણ છે એ પાણીમાં કેવા છે અદ્રાવ્ય છે। આપણને ખબર જ છે કે લિપિડ જે છે પાણીમાં અદ્રાવ્ય છે પરંતુ એસિડમાં દ્રાવ્ય છે, પરંતુ એસિડની અંદર શું જોવા મળશે દ્રાવ્ય જોવા મળશે। આપણે આગળ વાત કરી કે એસિડમાં દ્રાવ્ય છે પણ આપણું આ બનશે અપવાદ કે જે શું છે એસિડમાં દ્રાવ્ય છે પાણીમાં અદ્રાવ્ય છે, રાઈટ। બીજી વાત કરીએ કે બૃહદ અણુઓ જે છે કે જેમનો અણુભાર 1000 ડાલ્ટન કે તેનાથી વધારે હોય, 1000 ડાલ્ટન કે તેના કરતાં વધારે હોય તેવા અણુઓને આપણે તેવા જૈવ અણુઓને આપણે બૃહદ અણુ તરીકે ઓળખાવીશું, રાઈટ। અને તે કેવા છે બધા એસિડમાં દ્રાવ્ય છે, અદ્રાવ્ય છે, પાણીમાં કેવા હોય છે એમાં પણ કેવા છે અદ્રાવ્ય જોવા મળશે। એટલે પાણીમાં પણ કેવા છે પાણીમાં અદ્રાવ્ય જોવા મળશે। ઉદાહરણમાં પ્રોટીન, કાર્બોદિત, ન્યુક્લિક એસિડ, રાઈટ। આ પણ કેવા છે પાણીમાં અદ્રાવ્ય છે અને એસિડમાં કેવા છે દ્રાવ્ય છે। હવે જોઈએ કે જે પણ જૈવ અણુઓ છે એનું કોષીય ભારમાં કોષની અંદર ટકામાં પ્રમાણ કેટલું હોય છે, જે તે અણુ એક જ કોષમાં કેટલા ટકામાં રહેલું છે એ વિશે માહિતી લઈ લઈએ। લિપિડની વાત કરવામાં આવે તેનું પ્રમાણ જે છે સમગ્ર કોષમાં
કોષીયનું જે પણ ઘટકો છે એમાં 2% જેટલો ભાગ આ લિપિડ રોકે છે, રાઈટ। એ જ પ્રમાણે પ્રોટીનની વાત કરવામાં આવે તો સમગ્ર કોષમાં એક જ કોષની વાત કરવામાં આવે છે। સમગ્ર કોષમાં 10 થી 15% જેટલો જે પણ ભાગ છે એ કોનો છે? પ્રોટીનનો છે, ઓકે। ત્યારબાદ કાર્બોદિતની વાત કરવામાં આવે તો સમગ્ર કોષમાં કાર્બોદિતનું પ્રમાણ જે છે 3% જેટલું જોવા મળે છે, રાઈટ। એ જ પ્રમાણે ન્યુક્લિક એસિડની વાત કરવામાં આવે તો 5 થી 7% જેટલું પ્રમાણ જે છે એ ન્યુક્લિક એસિડનું જોવા મળે છે। આ તો થઈ આપણા જૈવ અણુઓ। આના સિવાય અન્ય ઘટકો પણ છે કે જે કોષની અંદર જોવા મળે છે, જેમ કે પાણીની વાત કરવામાં આવે, આયર્નની વાત કરવામાં આવે કે જેને આપણે જૈવ અણુઓ ના કહી શકીએ, રાઈટ। આ પાણી જે છે એનું કોષીય ભારમાં પ્રમાણ 70 થી 90% જેટલું હોય છે, એટલે કે સૌથી વધારે પ્રમાણમાં પાણી જે છે કોષીય ભારમાં રહેલું છે, જ્યારે 1% જેટલું પ્રમાણ જે છે જે તે આયનો ધરાવે છે। તમને પૂછાય સૌથી વધારે પ્રમાણ કોષીય ભારમાં કોનું? તો આવશે પાણીનું। સૌથી ઓછું કોનું? આયનનું, રાઈટ। ફરી એક વાર જોઈ લઈશું કે જૈવ અણુ જે છે એમ કહેવામાં આવે છે કે જેનો અણુભાર 18 થી 800 ડાલ્ટનની વચ્ચે હોવો જોઈએ, ઓકે। પરંતુ કેટલાક જૈવ અણુઓ એવા છે કે જે કે કાર્બોદિત છે, પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે કે જેમનો અણુભાર 10,000 ડાલ્ટન કરતાં પણ વધુ છે। તો એને આધારે અણુભારને આધારે આપણે જૈવ અણુઓને બે ભાગમાં વિભાજિત કરી શકીએ, સૂક્ષ્મ અણુઓ, બૃહદ અણુઓ। સૂક્ષ્મ અણુઓ જે છે જેમનો અણુભાર જે છે 1000 ડાલ્ટન કરતાં ઓછો હોવો જોઈએ। એ જ પ્રમાણે જે બૃહદ અણુ છે એમાં શું કહી શકાય કે જેનો અણુભાર 1000 ડાલ્ટન કે તેથી વધુ હોય તેવા અણુઓને આપણે બૃહદ અણુ તરીકે ઓળખાવીશું, રાઈટ। હવે જોઈએ કે જે સૂક્ષ્મ અણુઓ છે એમાં ઉદાહરણમાં આવશે લિપિડ કે જે પાણીમાં અદ્રવ્ય છે, એસિડમાં દ્રવ્ય છે। સમકક્ષે વાત કરવામાં આવે તો કે જે બૃહદ અણુઓ જે છે એમાં પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, કાર્બોદિત છે, આ તમામ સભ્યો જે છે એ બધા કેવા છે? પાણીમાં અદ્રાવ્ય છે અને એસિડમાં પણ અદ્રાવ્ય છે, ઓકે। ત્યારબાદ આપણે વાત કરી કે જે તે જે જૈવ અણુઓ જે છે એનું કોષીય ભારમાં ટકામાં પ્રમાણ બતાવેલું છે। લિપિડની વાત કરવામાં આવે તો 2% જેટલું પ્રમાણ ધરાવે છે, પ્રોટીનની વાત કરવામાં આવે તો 10 થી 15% જેટલું ધરાવે છે, કાર્બોદિતની વાત કરવામાં આવે તો 3% જેટલું પ્રમાણ ધરાવે છે। એ જ પ્રમાણે ન્યુક્લિક એસિડની વાત કરવામાં આવે તો 5 થી 7% જેટલું પ્રમાણ ધરાવે છે। આ સિવાય જૈવ અણુઓ સિવાય કેટલાક અન્ય ઘટકો જે છે કે જે તે કોષમાં હાજર હશે, જેમ કે વાત કરવામાં આવે પાણી, તેનું પ્રમાણ છે 70 થી 90%, જ્યારે આયનો જે છે એનું પ્રમાણ છે 1%। તમને આમાંથી MCQ આવે કે કોષીય ભારમાં સૌથી વધારે પ્રમાણ કોનું? પાણીનું આવશે, કેટલું છે? 70 થી 90%। પછી પૂછાય કે સૌથી ઓછું કોનું? તો આયનનું, કેટલું છે? 1%। આ ઉપરાંત તમને જે અલગ અલગ જે અણુઓ છે એમનું જે તે કોષીય ભારમાં પ્રમાણ પૂછાઈ શકાય। પછી બૃહદ અણુ કોને કહેવાય, સૂક્ષ્મ અણુ કોને કહેવાય તેની વ્યાખ્યા પણ આવી શકે છે। એટલે આ જે છે MCQ માટે મોસ્ટ આઈમ્પી ટોપિક છે। અહીંયા તમારે વધારેને અભ્યાસ કરવો પડશે। વાત કરીશું આપણે ઉત્સેચકો સમાનથી લઈશું, બરાબર છે। એમાં શું થાય છે? એકચ્યુઅલી ઉત્સેચકો જે છે એ ખરેખર પ્રોટીનના બનેલા જોવા મળે છે, ઓકે। એ પ્રોટીનના બનેલા અણુઓ છે। બીજી એક વાત કરીએ કે તમને કેમિસ્ટ્રીમાં આવતું હશે ઉદ્દીપકો। જે પ્રકારે ઉદ્દીપકો જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયાને વેગવંતી બનાવે છે, વેગમય બનાવે છે, જે કાર્ય કરે છે તે જ રીતે આ ઉત્સેચકો જે છે એ શરીરમાં થતી વિવિધ દેહધાર્મિક ક્રિયાઓમાં ક્રિયાનો વેગ વધારે છે, રાઈટ। બંનેમાં ફરક એટલો કે જે ઉદ્દીપકો જે છે એ અકાર્બનિક સંયોજનો છે, ઓકે, જે કૃત્રિમ વસ્તુ જે છે, જ્યારે ઉત્સેચકો જે છે એ કેવા છે? કુદરતી છે, એ શરીરની અંદર પહેલેથી હાજર હોય છે, રાઈટ। અને કેવા છે? કાર્બનિક સંયોજનો છે। આપણે વાત કરી કે ઉત્સેચકો જે છે પ્રોટીનના બનેલા છે, રાઈટ। એટલે શું કહી શકાય? કાર્બનિક સંયોજનો કેવા છે, જ્યારે ઉદ્દીપકો જે છે એ શું કરે છે? એ અકાર્બનિક છે। એનું કાર્ય શું? તો કે જે તે ક્રિયામાં શું કરે છે? વેગમાં વધારો કરે છે।
એઝ ઇટ ઇઝ એ જ પ્રમાણે ઉત્સેચકો પણ જે છે એ જે તે દેહધાર્મિક ક્રિયાઓ જે થાય છે એની અંદર શું કરે છે, વેગને ગતિમય બનાવે છે, રાઈટ. જોઈ લઈએ આપણે તો કે જે પ્રોટીનના બનેલા છે, બરાબર છે, કેટલાક જે છે એ ન્યુક્લિક એસિડના પણ હોય છે. તો તમને વાત કરી કે ઉત્સેચકો જે છે કાર્બનિક સંયોજનો છે, મોટે ભાગે બધા કેવા છે, પ્રોટીનના બનેલા છે, પરંતુ કેટલાક ઉત્સેચકો એવા પણ છે કે જે ન્યુક્લિક એસિડના બનેલા છે. તો આ પ્રકારના ઉત્સેચકને આપણે કહીશું રિબોઝાઇમ. શું કહીશું? રિબોઝાઇમ, રાઈટ. તમને પૂછાય રિબોઝાઇમ એટલે શું, તો કેટલાક ઉત્સેચકો જે છે ન્યુક્લિક એસિડના બનેલા હોય છે. આ પ્રકારના ઉત્સેચકને આપણે રિબોઝાઇમ તરીકે ઓળખીશું. મોટે ભાગે શેના બનેલા છે, પ્રોટીનના બનેલા છે. કેવા સંયોજનો છે, કાર્બનિક સંયોજનો છે, રાઈટ. ત્યારબાદ વાત કરીશું કે તેમની રચનામાં એમિનો એસિડની શૃંખલા છે. પ્રોટીન છે એટલે શું હશે, એમિનો એસિડની શૃંખલા આવેલી છે. ઓકે. અને જે આ ઉત્સેચકો જે છે તેમાં પ્રાથમિક પ્રકારના, દ્વિતીય પ્રકારના, તૃતીય પ્રકારના અને ચતુર્થ, ઓકે, ચતુર્થ પ્રોટીનની રચના જોવા મળશે. સ્વાભાવિક પ્રોટીન છે એટલે ચારે પ્રકારના જે પ્રોટીનની રચના જે હતી એ તમામ પ્રકારની રચના આ ઉત્સેચકોમાં જોવા મળશે. બરાબર. બીજી એ વાત કરવામાં આવે કે પ્રોટીનની શૃંખલાનો મુખ્ય ભાગ, જે ભાગ મુખ્ય છે તે સ્વયં કુંડલિત થાય છે. સમજો કે શૃંખલાનો કોઈ આ મુખ્ય ભાગ છે એ સ્વયં કુંડલિત એટલે કે આ પ્રમાણે અમડાય છે, આ પ્રમાણે અમડાય છે અને ઓકે સુમાના કુંડલિત થાય છે અને આડી શૃંખલાઓ જે છે આડી અવળી ગોઠવાય છે. શૃંખલાઓ કેવી છે, આડી અવળી ગોઠવાય છે. પરિણામે કેટલી જગ્યાએ ખાંચ દેખાય છે. આ ખાંચ કે ગુહાઓ જોવા મળે છે. ફરી એકવાર કે પ્રોટીનની જે મુખ્ય શૃંખલાનો મુખ્ય ભાગ જે છે, સપોઝ કે આ મુખ્ય શૃંખલાનો ભાગ છે તે સ્વયં કુંડલિત એટલે કે અમડાવવું એટલે કે ભળવું શું કરે છે, સ્વયં કુંડલિત થાય છે અને શૃંખલાઓ જે છે એની શૃંખલાઓ જે લાંબી શૃંખલા જે હતી એ આડી અવળી ગોઠવાય છે. પરિણામે ઠેક ઠેકાણે ખાલી જગ્યા અથવા ખાંચ અથવા ગુહા જોવા મળે છે. તે જગ્યાને આપણે કહીશું સક્રિય સ્થાન. એ લખેલું છે એ જગ્યાને કહીશું આપણે સક્રિય સ્થાન તરીકે ઓળખીશું. ફરીથી ઉત્સેચકો અને ઉદ્દીપકો વચ્ચે બંનેમાં તફાવત એટલો છે કે ઉત્સેચકો જે છે શરીરની અંદર બને છે અને જે કુદરતી છે અને કાર્બનિક સંયોજનો છે, જ્યારે ઉદ્દીપકો જે છે એ કૃત્રિમ છે. ઓકે. અને તેઓ અકાર્બનિક સંયોજનો છે. બંનેનું કાર્ય સેમ જ કે પ્રક્રિયા સાથે જોડાશે અને શું કરે છે, સંકુલ બનાવે છે અને અંતે નિપજનું નિર્માણ કરે છે. એકવાર પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ ઉત્સેચકો શું કરે છે, નિપજ બન્યા બાદ તેઓ ફરીથી ઉપયોગમાં એમને લઈ શકાય છે. બંનેનું કાર્ય સેમ છે એટલે કે ઉત્સેચકો પ્રક્રિયામાં વપરાતા નથી પરંતુ પ્રક્રિયામાં ભાગ લે છે. પ્રક્રિયાની અંદર પોતાનો કોઈ પણ પ્રકારનો વપરાશ થતો નથી પરંતુ શું કરે છે, પ્રક્રિયામાં ભાગ લઈને જે તે પ્રક્રિયાને શું બનાવે છે, વેગવંતી બનાવે છે. રાઈટ. હવે જોઈએ કે મોટે ભાગે પ્રોટીનના બનેલા હોય છે. કેટલાક એવા છે કે જે ન્યુક્લિક એસિડના બનેલા હશે જેનો આપણે રિબોઝાઇમ તરીકે ઓળખીશું. રાઈટ. પછી એની રચનામાં શું હોય છે કે એક લાંબી એમિનો એસિડની શૃંખલા હોય છે. ઓકે. જે મુખ્ય શૃંખલા જે છે, શૃંખલાનો મુખ્ય ભાગ છે એ સ્વયં કુંડલિત થાય છે અને શૃંખલાઓ જે છે આડી અવળી ગોઠવાય છે. ઠેક ઠેકાણે કંઈક ખાંચ બને છે અથવા ગુહા રહે છે અથવા ખાલી સ્થાન રહે છે જેને આપણે કહીશું સક્રિય સ્થાન. રાઈટ. શું કહેવાશે, સક્રિય સ્થાન તરીકે ઓળખીશું. બીજું એ છે કે સક્રિય સ્થાન જે છે એ સ્થાને જે તે પ્રક્રિયાથી જોડાય છે. પ્રક્રિયાથી કોને કહેવાય તમને ખબર હશે કે જે પ્રક્રિયામાં જે અણુઓ પ્રક્રિયામાં ભાગ લે છે અને એમાંથી કંઈક નિપજ બનવાનું છે, જે અણુઓમાંથી બને છે એ અણુ આપણે કહીશું પ્રક્રિયાથી. આ પ્રક્રિયાથી જે છે ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય છે. રાઈટ. અને પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે. સક્રિય સ્થાને જોડાય તો શું હશે, પ્રક્રિયા કેવી બનશે, ઝડપી બનશે. રાઈટ. પછી શું હશે, મેં તમને કીધું કે ઉત્સેચકીય ઉદ્દીપન જે છે એ અકાર્બનિક ઉદ્દીપન કરતાં અલગ છે. કેમ? કારણ કે જે અકાર્બનિક ઉદ્દીપકો જે છે તેઓ ઊંચા તાપમાને તેમજ ઊંચા દાબમાને કાર્ય કરતા હોય છે. ઓકે. ઊંચા તાપમાને અને ઊંચા દબાણે કાર્ય કરતા હોય છે.
પરંતુ જે ઉત્સેચકો જે છે તેઓમાં આ પ્રકારે જોવા નથી મળતું. તે મોટે ભાગે 40 ડિગ્રી ટેમ્પરેચર કરતાં પણ વધી જાય. 40 એટલા માટે બતાવવામાં આવે છે કે જે તે હ્યુમન બોડીનું ટેમ્પરેચર જે માનવામાં આવે છે એ કેટલું છે 37 ડિગ્રી માનવામાં આવે છે. એટલે 40 ડિગ્રી તાપમાન થાય તો પણ તેઓ કેવા પામે છે? નાશ પામે છે. એટલે પ્રક્રિયા દર્શાવતા નથી અને તેઓ વિકૃતિ પામી જાય છે. રાઈટ. જે અકાર્બનિક ઉદ્દીપકો જે છે જે તે રાસાયણિક ક્રિયાઓ જે થાય છે એની અંદર જે ઉદ્દીપકો વપરાય છે તેઓ ઊંચા તાપમાને કાર્ય કરતા હોય છે. કેટલાક જે છે ઊંચા દબાણે કાર્ય કરતા હોય છે. ટૂંકમાં જે ઉત્સેચકીય ઉદ્દીપન જે છે એટલે કે એની જે પ્રક્રિયા છે એ અકાર્બનિક ઉદ્દીપન કરતાં અલગ છે. કઈ રીતે? તો કે અકાર્બનિક ઉદ્દીપન જે છે તે મોટે ભાગે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે કાર્ય કરતા હોય છે, જ્યારે આ 40 ડિગ્રી ટેમ્પરેચરે નાશ પામે છે. પરંતુ કેટલાક અપવાદ છે, ઉત્સેચકોમાં કેટલાક અપવાદ છે કે કેટલાક સજીવો એવા છે કે જે ઊંચા તાપમાને રહે છે, જેમ કે ગરમ પાણીના ઝરા હોય અથવા તો સલ્ફરના ઝરણા જે હોય, જેની અંદર કેટલાક સજીવો વસે છે. એની અંદર જે ઉત્સેચકો જે છે એ શું પામે છે? તો કે ઊંચા તાપમાને પણ કેવા જોવા મળશે? સ્થિર જોવા મળશે. એટલે કે કાર્ય કરતા હશે એમનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવતો નથી. બરાબર. આ પ્રકારના જે પણ ઉત્સેચકો છે કે જે ઊંચા તાપમાને કાર્ય કરે છે તેઓમાં ઉત્પ્રેરક શક્તિ જે છે એ પણ કેવી છે? ઊંચા તાપમાને કેવી હશે? સ્થિર હશે. હવે ઉત્પ્રેરક શક્તિ કોને કહેવાય? તો કે જે ઉદ્દીપનની ક્રિયા કરે છે એ જે ક્રિયા કરવાની જે શક્તિ જે છે, જે ઊર્જા જે છે તે પણ કેવી રહેશે? સ્થિર રહે છે. ટૂંકમાં આ પ્રકારના ઉત્સેચકોને આપણે કહીશું ઉષ્માસ્થાયી ઉત્સેચકો. શું કહેવાશે? ઉષ્માસ્થાયી ઉત્સેચકો. ફરી જોઈ લઈશું. તો કે રચનામાં શું હશે? પ્રોટીનના બનેલા છે. કેટલાક કેવા છે? ન્યુક્લિક એસિડના બનેલા છે. પ્રોટીન જે છે એમાં એમિનો એસિડની શૃંખલા હોય છે. એમાં મુખ્ય ભાગ જે હોય છે સ્વયં કુંતલિત બને છે અને શૃંખલાઓ આડી અવળી ગોઠવાય છે. ક્યાંક જગ્યાએ ખાંચ અથવા ખાલી ગુહા, ખાલી સ્થાન રહે છે, તેને આપણે સક્રિય સ્થાન કહીશું. આ સક્રિય સ્થાન જે છે ત્યાં પ્રક્રિયાથી જોડાય છે અને પ્રક્રિયાના વેગને વધારે છે. રાઈટ. ત્યારબાદ આવશે કે જે ઉત્સેચકોનું ઉદ્દીપન જે છે એ અકાર્બનિક ઉદ્દીપન કરતાં અલગ છે. કેવું કહી શકાય? કારણ કે અકાર્બનિક ઉદ્દીપકો જે છે એ ઊંચા તાપમાને અને ઊંચા દબાણે પણ કાર્ય કરતા હોય છે, જ્યારે ઉત્સેચકો જે છે એ શું કરે છે? 40 ડિગ્રી ટેમ્પરેચરે પણ નાશ પામે છે. રાઈટ. પરંતુ કેટલાક અપવાદ છે કે જેની અંદર જે સજીવો કહેવાય છે ગરમ પાણીના ઝરામાં અથવા સલ્ફરના ઝરણામાં રહે છે, એવા સજીવોની અંદર જે તે ઉત્સેચકો ઊંચા તાપમાને પણ કેવા રહેશે? સ્થાયી રહે છે. તેથી આવા જે છે એને આપણે કહીશું ઉષ્માસ્થાયી ઉત્સેચકો તરીકે ઓળખવામાં આવે છે. આ છે આપણું ઉત્સેચકો વિશે માહિતી. આ પણ આઈએમપી થિયરી છે. તમને આના વિશે થોડું ઘણું 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. તમારે બધી માહિતી વિશે તમારે એને લખવાની પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે, એમાં કયા પ્રકારના ફેરફારો થાય છે એના વિશે માહિતી લઈશું. જોઈ લઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એમાં મુખ્યત્વે 2 પ્રકારે ફેરફાર જોવા મળશે. પહેલો ફેરફાર જે છે જેને આપણે કહીશું ભૌતિક ફેરફાર. આ ભૌતિક ફેરફાર શું છે? તો કે જે તે પદાર્થની જે પણ અવસ્થા છે, ઓકે, જે તે પદાર્થની જે પણ દ્રવ્ય અવસ્થા છે એમાં કોઈ પણ પ્રકારે ફેરફાર થવો જોઈએ. રાઈટ. એ ભૌતિક ફેરફારમાં શું હશે? તો કે કોઈ પણ પ્રકારના બંધ તૂટતા નથી કે કોઈ પણ બંધ બનતા નથી. બંધ એટલે શું કહી શકાય? એક પ્રકારનો રાસાયણિક બંધ છે કે જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અથવા તો આપલે દ્વારા જે પણ બંધ બને છે, જે તમે ઓલરેડી કેમિસ્ટ્રીમાં ભણી ચૂક્યા છે, એને આપણે કહીશું રાસાયણિક બંધ. આ ભૌતિક ફેરફાર જે છે જેની અંદર કોઈ પણ પ્રકારના બંધ બનતા પણ નથી કે તૂટતા પણ નથી. રાઈટ. માત્ર ને માત્ર જે તે પદાર્થની અવસ્થા બદલાય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ, જેમ કે બરફ જે છે તમે એને બહાર કાઢો છો અને બહાર મૂકી રાખો છો, ઓરડામાં મૂકી રાખો છો, કોઈ રૂમમાં મૂકી રાખો છો, તો શું થશે? ધીમે ધીમે એ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં ફેરવાશે. રાઈટ. ટૂંકમાં અહીંયા H2O જે છે જે ઘન અવસ્થામાં હતું જે હવે પ્રવાહી અવસ્થામાં ફેરવાશે. બંનેમાં H2O એટલે કે H અને OH વચ્ચેનો બંધમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી.
ખાલી માત્ર ને માત્ર જે તે પદાર્થની દ્રવ્ય અવસ્થામાં ફેરફાર થયો. એ જ પ્રમાણે વાત કરીએ, કોઈ પાણી છે, તમે એને ઉકાળો છો અને તેમાંથી વરાળ બને છે. ઇટ મીન્સ કે પ્રવાહી અવસ્થા જે છે એ વાયુ અવસ્થામાં ફેરફાય. ટૂંકમાં અહીંયા માત્ર જે તે પદાર્થની ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય છે. ફરી એક વાત કરી લઈએ કે આ જે પણ પ્રક્રિયા વાત કરી હમણાં એમાં શું થશે, આ તમામ પ્રક્રિયા જે છે અકાર્બનિક પ્રકારની છે. પરંતુ કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જે તે કોષની અંદર જોવા મળશે. જેમ કે સ્ટાર્ચ છે, કાર્બોદિત છે, એ તૂટે છે, એનો અણુ તૂટે છે, એટલે કે એમાં પાણી ઉમેરીએ તો એના અણુનું વિભાજન થાય છે. તેને આપણે કહીશું કાર્બનિક ભૌતિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. ટૂંકમાં અહીંયા ભૌતિક પ્રક્રિયાઓ જે પણ છે તેની અંદર જે તે પદાર્થની દ્રવ્ય અવસ્થામાં ફેરફાર થાય છે. ઓકે, અહીંયા લખ્યું છે કે રાસાયણિક બંધ તૂટ્યા વગર રાસાયણિક અણુના આકારમાં ફેરફાર થાય છે. રાઈટ. જેમ કે પાણીમાંથી વરાળ બનવું, બરફમાંથી પાણી બનવું, અન્યથી લઈ શકાય, પાણીમાંથી બરફ બનવો. ઓકે, ટૂંકમાં અહીંયા જે છે માત્ર ને માત્ર અવસ્થા બદલાય છે. બીજું જે છે ફેરફાર, જેને આપણે કહીશું રાસાયણિક ફેરફાર, કે જેની અંદર શું હશે, કાં તો બંધ તૂટતા હશે અથવા તો નવા બંધ બને છે. ઓકે, જે તે પ્રક્રિયકો જે છે, પ્રક્રિયાર્થીઓ જે છે, જેની અંદર જે તે બંધ તૂટતા હશે અથવા તો ક્યારેક બંધ તૂટે છે, ક્યારેક બનતા હોય છે અને નવા સંયોજનો પ્રાપ્ત થાય છે. અહીંયા એક ઉદાહરણ છે કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ જે છે, બરાબર છે, એને પ્રક્રિયા કરવામાં આવે H2SO4 સાથે. આ બંનેને આપણે કહીશું પ્રક્રિયાર્થી. ઓકે, અને અંતે આપણને મળશે નિપજ. રાઈટ. અહીંયા શું છે કે BaOH ટ્વાઇસ છે. અહીંયા આપણે આયનો અલગ પાડીએ તો આપણને અહીંયા Ba+2, ઓકે, અને શું મળશે 2OH- મળશે. રાઈટ. અને અહીંયા વાત કરવામાં આવે તો કે H+, 2H+, SO4⁻². આ બે પ્રકારના આયનો મળશે. જ્યારે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે આ બંને વચ્ચેના બંધ તૂટે છે. એ જ પ્રમાણે આ બંને વચ્ચેના બંધ તૂટે છે અને શું થશે તો કે અહીંયા Ba+2 જે છે એ આ SO4 જોડે જોડાશે અને બનાવશે BaSO4. રાઈટ. અહીંયા બાકી રહે 2OH-, અહીંયા બાકી રહે 2H+, અને બનાવશે અહીંયા આગળ શું બનાવશે 2H2O. રાઈટ. એટલે કે બે પાણીના અણુ મુક્ત થાય છે. ટૂંકમાં અહીંયા BaOH ટ્વાઇસ છે એમાં બંધ તૂટે છે. એ જ પ્રમાણે H2SO4 જે છે જેની અંદર બંધ તૂટે છે અને BaSO4 ની વચ્ચે બંધ બને છે. એ જ પ્રમાણે પાણીના અણુની વચ્ચે બંધ બને છે. રાસાયણિક પ્રક્રિયામાં શું છે કે ભૌતિક પરિસ્થિતિ બદલાતી નથી, પરંતુ બંધ તૂટે છે અથવા નવા બને છે અને જે તે પ્રક્રિયા થાય છે. રાઈટ. એ જ પ્રમાણે વાત કરીએ કે કોઈ પણ ભૌતિક પ્રક્રિયા હોય અથવા રાસાયણિક પ્રક્રિયા હોય, એનો દર, પ્રક્રિયાનો દર એ એકમ દીઠ બનતી નિપજ, એટલે કે પ્રતિ એકમ પ્રક્રિયાથી કેટલી નિપજ બને છે, એકમ સમયમાં કેટલી નિપજ બને છે તેના પર રહેલો છે. તમને પૂછાય જે તે પ્રક્રિયાનો દર આપણે ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T. અહીંયા ડેલ્ટા P ઇટ મીન્સ કે પ્રોડક્ટ, એકમ સમયમાં બનતી નિપજ. ઓકે, આ ડેલ્ટા T એટલે કે એકમ સમયમાં જેમ જેમ સમયનો ફેરફાર બતાવેલો છે એની સાપેક્ષમાં કેટલી નિપજ બને છે એને આપણે કહીશું જે તે પ્રક્રિયાનો દર. રાઈટ. હવે આ જ દર જે છે એ ભૌતિક પ્રક્રિયા માટે બી લાગુ પાડી શકાય. એ જ પ્રમાણે રાસાયણિક ફેરફારો થાય છે એમાં પણ લાગુ પાડી શકાય. રાઈટ. અહીંયા જે છે જો પ્રક્રિયા કોઈ ચોક્કસ દિશામાં ચાલતી હોય, નિપજની પ્રક્રિયા કોઈ ચોક્કસ દિશામાં બનતી હોય, એટલે કે દિશાની પણ જાળવણી થતી હોય, તો જે તે પ્રક્રિયાના દરને આપણે પ્રક્રિયાના વેગ તરીકે ઓળખીશું. આ તમામ સંકલ્પના તમે ફિઝિક્સની અંદર ભણી ચૂક્યા છે. રાઈટ. એટલે શું આવશે અહીંયા ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાનો દર જે છે એકમ દીઠ બનતી નિપજ પર રહેલો છે. એટલે અહીંયા પ્રક્રિયા દર બરાબર ડેલ્ટા P છેદમાં ડેલ્ટા T રહેશે. જો પ્રક્રિયા કોઈ ચોક્કસ દિશામાં થતી હોય તો જે તે પ્રક્રિયાનો દર મળે છે આપણને. રાઈટ. જો દિશા નક્કી ન હોય, ઓકે,
ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ પણ જે છે એ તાપમાન દ્વારા પણ પ્રભાવિત છે, એટલે કે જે તે પ્રક્રિયાઓ પર તાપમાનની પણ અસર જોવા મળે છે. જેમ કે જો 10 ડિગ્રી ટેમ્પરેચર જે છે બરાબર છે વધારીએ ઓકે અથવા ઘટાડીએ, કોઈ પ્રક્રિયામાં 10 ડિગ્રી ટેમ્પરેચર વધારીએ અથવા ઘટાડીએ તો વેગ બમણો પણ થાય, ક્યારેક અડધો પણ બને છે. ટૂંકમાં જે તે પ્રક્રિયા જે છે એ તાપમાન પર આધારિત પણ હોય છે. ફરી એકવાર જોઈ લઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એમાં મુખ્યત્વે બે પ્રકારના ફેરફાર જોવા મળે છે, ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફાર જે છે જે તે પ્રક્રિયા થાય એટલે કે જે પણ પ્રક્રિયામાં ભાગ લે છે એના અવસ્થામાં બદલાય છે. જેમ કે પાણીમાંથી વરાળ બનવી, બરફમાંથી પાણી બનવું. પાણીમાંથી બરફ છે એ શું છે કોઈ પણ પ્રકારનો બંધ તૂટતો નથી કે બનતો નથી, પરંતુ જે તે પદાર્થની દ્રવ્ય અવસ્થા બદલાય છે. રાસાયણિક ફેરફારમાં શું હશે તો કે જે પણ પ્રક્રિયાર્થીઓ છે તેની અંદર બંધ તૂટતા હશે અથવા તો નવા બંધ બનતા હશે. આપણે એક ઉદાહરણ લીધેલું છે કે BaOH twice + 2H2SO4 જે છે BaOH twice છે એને આપણે આયન અલગ પાડીએ તો Ba + 2 અને જેની સાથે 2OH જોડાયેલા હશે. બીજો પ્રક્રિયા જે છે H2SO4 છે એમાં 2H+ અને SO4H2 - 2 થશે, રાઈટ. આ બંને જે છે બંને વચ્ચે પહેલા બંધ તૂટે છે. બંધ તૂટ્યા પછી બંનેના જે વીજભારો છે એકનો ધન વીજભાર બીજાનો ઋણ વીજભાર હશે. એ પ્રમાણે બીજાનો ઋણ અને પહેલાનો ધન એમ પ્રમાણે સંયોજનો બનાવે છે, જે નિપજ બને છે એમાં બંધ શું થશે જોડાય છે, રાઈટ. આપણને શું કહેવાશે આપણા નિપજો. અહીંયા Ba + 2 આનો ધન વીજભાર છે તો આનો જે ઋણ વીજભાર છે આ ઋણ વીજભાર છે આ ધન વીજભાર છે અને BaSO4 બનાવે છે. એ જ પ્રમાણે આનો ઋણ વીજભાર છે આ ધન વીજભાર છે, બંને જોડાશે અને શું બનાવે છે પાણીના અણુનું નિર્માણ કરે છે. પછી લઈશું પ્રક્રિયાનો દર. તો કે પ્રક્રિયાનો દર કોને કહેવાય તો કે એકમ સમયમાં બનતી નિપજના દરને, એટલે કે એકમ સમયમાં કેટલીની નિપજ બને છે તેને આપણે કહીશું પ્રક્રિયાનો દર. એટલે કે પ્રક્રિયાનો દર બરાબર ΔP ના છેદમાં ΔT, રાઈટ. આ ΔP છે જેને કહેવાય શું પ્રક્રિયા નિપજનો દર કેટલા સમયમાં એકમ સમયમાં, રાઈટ. આ ઉપરાંત જો આ પ્રક્રિયા કોઈ ચોક્કસ દિશામાં થતી હોય, પ્રક્રિયાનો દર કોઈ ચોક્કસ દિશામાં માપવામાં આવતો હોય તો આપણે એને પ્રક્રિયાના વેગ તરીકે ઓળખાવીશું. આ ઉપરાંત કેટલીક ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ જે છે તેના પર તાપમાનની અસર પણ જોવા મળે છે. જેમ કે કોઈ પ્રક્રિયામાં 10 ડિગ્રી તાપમાન વધારવામાં આવે કે ઘટાડવામાં આવે તો શું થશે, કાં તો પ્રક્રિયાનો વેગ બમણો થશે કાં તો અડધો જોવા મળે છે. આ થઈ ગઈ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એના વિશે તાપમાનની અસર અને પ્રક્રિયા દર શું છે એના વિશે માહિતી લીધી. આપણે આગળ વાત કરી કે જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તેના પર તાપમાનની અસર જોવા મળે છે, રાઈટ. કઈ રીતે કે તાપમાન વધારવામાં આવે ઘટાડવામાં આવે તો જે તે પ્રક્રિયાના વેગમાં કાં તો વધારો થતો હશે અથવા તો ઘટાડો જોવા મળે છે. આ ઉપરાંત બીજું પરિબળ લઈ શકાય કે જે ઉદ્દીપકો જે છે ઓકે એની પણ રાસાયણિક પ્રક્રિયા પર અસર જોવા મળે છે. ચાલો જોઈ લઈએ કઈ રીતે થાય છે. તો કે ઉદ્દીપકની હાજરીમાં જો કોઈ પણ પ્રક્રિયા થતી હોય, કોઈ પણ ઉદ્દીપકની હાજરીમાં કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો જે તે પ્રક્રિયા વધુ ઝડપી બને છે. એ જ પ્રમાણે કોઈ પ્રક્રિયા જે છે કે જે ઉદ્દીપકની ગેરહાજરીમાં થાય છે તો તે પ્રક્રિયા અતિશય ધીમી જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે જે તે રાસાયણિક પ્રક્રિયાઓ પર ઉદ્દીપકની હાજરીની અસર જોવા મળે છે. ચાલો જોઈ લઈએ ઉદાહરણ. અહીંયા જોઈએ કે CO2 જે છે એની પ્રક્રિયા કરવામાં આવે પાણીની સાથે તો આપણને કાર્બનિક એસિડ મળશે. અહીંયા અને કહીશું આપણે કાર્બનિક એસિડ, ઓકે. એક્ચ્યુઅલી આ પ્રક્રિયા જે થાય છે એની માટે જે જવાબદાર ઉદ્દીપક છે એનું નામ છે કાર્બનિક એનહાઇડ્રેસ. આ નામનો ઉત્સેચક છે. જો આ ઉત્સેચકની હાજરીમાં અથવા તો આ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થતી હોય તો થશે 1 સેકન્ડમાં 6 લાખ અણુ બનશે. એટલે કે કાર્બનિક એનહાઇડ્રેસની હાજરીમાં જો આ પ્રક્રિયા થતી હોય તો આપણને 1 જ સેકન્ડમાં 6 લાખ કાર્બનિક એસિડના અણુ મળે છે. જો કાર્બનિક એનહાઇડ્રેસની હાજરી ન હોય, ઓકે, ગેરહાજરીમાં પ્રક્રિયા થતી હોય તો આપણને શું મળશે 1 કલાકમાં 200 અણુ. એ જુઓ કે અહીંયા 1 કલાક છે ને 1 સેકન્ડ છે, અહીંયા 200 અણુ છે 6 લાખ. એટલે ટૂંકમાં જે ઉદ્દીપક જે છે પ્રક્રિયાના વેગને
અતિ ઝડપી બનાવે છે. આ પ્રક્રિયામાં શું જોયું આપણે તો કે એના ગેરહાજરીમાં પ્રક્રિયા થતી હોય તો 1 કલાકમાં 200 અણુ બને અને ઉદ્દીપકની હાજરીમાં થતી હોય તો 1 જ સેકન્ડમાં 6 લાખ જેટલા અણુ બને છે. અહીંયા જો તમે કે ઉદ્દીપક કેટલું અસર કરે છે, પ્રક્રિયાને કેટલી ઝડપી બનાવે છે, રાઈટ. ત્યારબાદ જોઈશું કે ઘણા બધા કેટલીક પ્રક્રિયાઓ કેવી હોય કે ઘણા બધા સોપાનો થતી હોય. આ એક જ સોપાન કહેવાય. ઓકે, ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે અલગ અલગ સ્ટેજમાં તબક્કાઓમાં થતી હોય જેને આપણે સોપાન તરીકે ઓળખીશું. જેમ કે ગ્લુકોઝનું જે વિઘટન થાય છે, ઓકે, એ પ્રક્રિયા ઘણા બધા તબક્કામાં જોવા મળે છે. આ જેટલા પણ તબક્કા છે દરેકે દરેક તબક્કામાં અલગ અલગ ઉદ્દીપકો જોવા મળશે. જેમ કે આ એક ઉદ્દીપક છે, ધારો કે એની આગળ પ્રક્રિયા થતી હોય તેની માટે બી ઉદ્દીપક કેવો હશે, અલગ હશે. ટૂંકમાં કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે દરેક સોપાને અલગ અલગ ઉદ્દીપકોની જરૂર પડે છે. આ પ્રકારની જે પ્રક્રિયા થાય છે એને આપણે કહીશું ચયાપચય ઉત્પાદ તરીકે ઓળખીશું. એટલે કે શું લખ્યું છે, ઘણા બધા સોપાનોની પ્રક્રિયામાં પ્રત્યેક સોપાને અલગ અલગ ઉત્સેચક ભાગ લે છે. આ પ્રક્રિયાને આપણે કહીશું ચયાપચય ઉત્પાદ તરીકે ઓળખીશું, રાઈટ. અહીંયા જોઈ લઈએ કે ઉદાહરણ આપેલું છે કે ગ્લુકોઝ જે છે તેમાંથી પાયરુવિક એસિડ બને છે. આ છે પાયરુવિક એસિડ. ઓકે, આ પાયરુવિક એસિડ જે બને છે, રાઈટ, એ શું છે તો કે આ પ્રક્રિયા એમાં કુલ 10 પ્રકારના ઉત્સેચકો ભાગ લે છે. કારણ કે આ પ્રક્રિયા ઘણા બધા તબક્કામાં જોવા મળે છે. આખી પ્રક્રિયામાં ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનાવવા માટે કુલ 10 પ્રકારના ઉત્સેચકોની જરૂર પડે છે. એટલે આપણે આ જે પ્રક્રિયા જે છે શું કહીશું, ચયાપચય પદ કહીશું. અને દરેક સોપાન એટલે દરેક તબક્કામાં આપણે અલગ અલગ નિપજો પ્રાપ્ત થાય છે, રાઈટ. આ ઉપરની પ્રક્રિયા જે છે, જે ગ્લુકોઝના દહનની પ્રક્રિયા છે, એમાં ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા અને ઓક્સિજનની ગેરહાજરીમાં. જો ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થતી હોય તો ગ્લુકોઝના અણુમાંથી છેલ્લે આપણને પાયરુવિક એસિડનો અણુ મળે છે. એમાં વાત કરીએ કે 10 પ્રકારના ઉત્સેચકોની હાજરી જોવા મળે છે, જે મોટે ભાગે કણાભ સૂત્રના કોષરસમાં થશે, રાઈટ. જો આ જ પ્રક્રિયા જે છે તો એમાં શું થશે કે જે ઈસ્ટમાં અથવા તો સ્નાયુકોષ છે કે જેમાં ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે અજારક શ્વસન થતું હોય તો ગ્લુકોઝને અંતે જે પાયરુવિક એસિડ મળે છે એના બદલામાં આપણને લેક્ટિક એસિડ મળે છે, રાઈટ. આ લેક્ટિક એસિડ જે છે અંતે વિભાજન પામીને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો એક અણુને મુક્ત કરે છે. ટૂંકમાં અહીંયા ઓક્સિજનની હાજરી બી જે છે અતિ મહત્વની છે. ઓક્સિજનની હાજરીમાં થતું હોય તો અંતે આપણને પાયરુવિક એસિડ મળે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોય છેલ્લે આપણને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડના અણુ પ્રાપ્ત થાય છે. ફરી જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓ મુખ્યત્વે 2 પ્રકારની હોય છે, 2 ફેરફાર જોવા મળે છે, ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફાર જે છે જેની અંદર જે તે પદાર્થની દ્રવ્ય અવસ્થા બદલાય છે. એમાં ઉદાહરણમાં શું હતું કે એમાં કોઈ પણ પ્રકારના બંધ તૂટતા નથી કે નવા બંધ બનતા નથી. જેમ કે પાણીમાંથી બરફ બનવું, પાણીમાંથી વરાળ બનવું, બરફમાંથી પાણી બનવું, રાઈટ. બીજો પ્રકારનો ફેરફાર જે હતો રાસાયણિક ફેરફાર કે જેની અંદર નવા બંધ બને છે અથવા તો તૂટે છે. ઉદાહરણમાં લીધું હતું આપણે BaSO4 કે BOH પ્લસ H2SO4 ની જે પ્રક્રિયા કરી હતી અંતે આપણને BaSO4 અને પ્લસ 2 અણુ પાણીના મળ્યા હતા, રાઈટ. બીજું કહી શકાય કે ભૌતિક પ્રક્રિયા હોય અથવા રાસાયણિક પ્રક્રિયા હોય, જે તે પ્રક્રિયાનો પ્રક્રિયા દર એકમ સમયમાં મળતી નિપજના આધારે મેળવી શકાય છે. એટલે કે પ્રક્રિયા દર બરાબર ડેલ્ટા P છેદમાં ડેલ્ટા T, એટલે કે એકમ સમયમાં ઉદ્ભવતી નિપજનો જથ્થો, રાઈટ. આ ઉપરાંત કહી શકાય કે કેટલીક ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ છે તેની ઉપર તાપમાનની અસર જોવા મળે છે. જો કોઈ પ્રક્રિયામાં 10 ડિગ્રી તાપમાન વધારવામાં આવે અથવા તો ઓછું કરવામાં આવે તો જે તે પ્રક્રિયા જે છે કાં તો એનો વેગ બમણો બની શકે છે અથવા તો અડધો પણ થઈ શકે છે. ટૂંકમાં જે તે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના પર તાપમાનની અસર પણ જોવા મળે છે. બીજો ફેરફાર જોઈએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે કે જેની અંદર ઉદ્દીપકની હાજરી હોય કે ન હોય તેના આધારે પણ જે તે પ્રક્રિયામાં ફેરફાર જોવા મળે છે. અહીંયા જોઈએ કે જો કોઈ પણ પ્રક્રિયા જે હોય ઉદ્દીપકની હાજરીમાં થતી હોય તો અતિ ઝડપી જોવા મળશે. પરંતુ કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જે ઉદ્દીપકની ગેરહાજરીમાં થાય છે, રાઈટ. એટલે એનો વેગ કેવો હશે, ઓછો હશે. અહીંયા ઉદાહરણ આપેલું છે કે CO2 + H2O જો
ઉદ્દીપકની હાજરીમાં થાય તો એક જ સેકન્ડમાં 6 લાખ અણુ બને છે કાર્બનિક એસિડના, પરંતુ જો ઉદ્દીપકની ગેરહાજરીમાં થાય આ પ્રક્રિયા અતિ ધીમી બની જશે, એટલે કે 1 કલાકમાં માત્ર ને માત્ર 200 અણુનું નિર્માણ થાય છે. ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે ઘણા બધા સોપાનોમાં થાય છે, એટલે કે અલગ અલગ તબક્કાઓમાં થાય છે. આ દરેક તબક્કે અલગ અલગ નિપજો પ્રાપ્ત થાય છે અને દરેક તબક્કે નવા ઉત્સેચકોની ઉમેરો થાય છે, એટલે કે નવા ઉત્સેચકો વપરાય છે. જેમ કે વાત કરીએ ગ્લુકોઝના વિઘટનની વાત કરવામાં આવે તો એ પ્રક્રિયા છે એ એની અંદર અલગ અલગ તબક્કાઓ જોવા મળે છે. ગ્લુકોઝના વિઘટનને અંતે આપણને પાયરુવેટ એસિડનો અણુ મળે છે. આ આખી પ્રક્રિયામાં જેને આપણે ચયાપચય પદ કહીશું કે જેની અંદર કુલ 10 પ્રકારના ઉત્સેચકો ભાગ લે છે, રાઈટ. કોને કહેવાય ચયાપચય પદ? તો કે જે પ્રક્રિયામાં અલગ અલગ સોપાનમાં અલગ અલગ ઉત્સેચકો ભાગ લેતા હોય તેવી પ્રક્રિયાને આપણે ચયાપચય પદ તરીકે ઓળખાવીશું, રાઈટ. પછી શું હતું? ઉપરની પ્રક્રિયા છે 2 તબક્કામાં વર્ણવી શકાય. જો O2 ની હાજરીમાં કણાપુત્રના કોષ રચના થતી હોય તો ગ્લુકોઝના અંતે આપણને પાયરુવેટ એસિડ મળે છે. જો આ જ પ્રક્રિયા ગ્લુકોઝના અણુ સ્નાયુકોષમાં અથવા ઈસ્ટમાં કે જેમાં અજારક શ્વસન O2 ની ગેરહાજરીમાં થતી હોય તો આપણને અંતે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. ટૂંકમાં આ જે પણ છે દરેક પ્રક્રિયાઓ પર ઉત્સેચકોની તાપમાનની વિવિધ પ્રકારની અસરો જોવા મળે છે. એટલે કે કહી શકાય કે ઉદ્દીપકો જે છે જે તે પ્રક્રિયામાં કંઈક વેગમાં વધારો કરે છે.